સીતારામ. કેમ છો બધા? મજામાં ને? મજામાં હશો? અમે પણ મજામાં છે ને. દેવન પપ્પા હરકું બનાવે છે. દેવના જાગીને આવી છે અને જુલે આવી છે. આજે દેવ પપ્પાને મસ્ત શાક બનાવી આપ્યા છે, આલુ મટર. દેવને પાછું મટર આની એમ નહીં હતું કારણ કે મટર રોટલા બની ગયા છે. આજે બનાવ્યા છે, હમણાં બનાવ્યા દાગીના રોટલા બનાવ્યા છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. કામ પર જવા તૈયાર થઈ જશે. ગાડી ચાલુ કરી દીધી છે, હેલ્મેટ પહેરી દેશે. તૈયાર कौन है जी चल जोर लगाए नहीं हमें तो फाइनली આપણે આવી ગયા છે હવે નુનાજા અને પાઇપ લી લીધી છે. હમણાં કાકા પાણી પીવે અને પછી સામાન કાઢી લઈએ બહાર, પછી ચાલુ કરીએ રેતી બેતી ચારવાનું. રેતી ખાલી થઈ ગયેલી કાલે અને ટેન્કરમાં પાણી પેલા પીપળામાં છે કે મોટામાં એટલે ચાલશે. પેલી પાઇપ બી ભૂલી જાય આપણે આજે. હા તો આપણે હવે ફાઇનલી રેતી ચારવાનું ચાલુ કરી દઈએ. મના કાકા સ્ટાર્ટ કરી દીધું છે. આ નીચી પડે એમ કે ચાયનો પ્લેટ નીચી પડે, વાંધો નહીં. ચાલો આપણે ચાલુ કરી દઈએ. પેલી પ્લેટ નહીં નીકળે કે હા વાંધો નહીં. એ ખરા ખરા નીકળી જાય એને હેઠું નાખે. ચાલો હવે એને ઉચકી રાખવી પડશે, તા નીકળશે એવું લાગે છે. તમારી તાકાત મેં
કાઢવા તકલીફ પડશે કે આ હીટે લાકડા છે ને સારી વાત ચાલો. તો ફાઇનલી દોસ્તો આપણે હવે જમવાનું ચાલુ કરીએ. 1:30 વાગી જશે. આ રીતે ખાલી આ રોટલા શાક કાઢો કે તમે થોડું શાક થોડું કાઢો અને આ અડદિયા ઈંડા છે ખાય મિક્સ કરી મસ્ત લાગશે. બટાકા બટાકા છે ચોટી જઈ ચાલો આપણે મિક્સ કરી દઈએ. મિક્સ કરવાનું થોડું મસ્ત ભૂખ લાગેલી છે આજે તો 1:30 વાગી જશે એટલે આપણે જઈશું ચાયનો બાયનો મૂકી દઈએ એક વખત. હજી ચાયના એટલા રહી ગયેલા છે. મારા કાકા બધું બાંધે છે. આપણે ફાઇનલી સ્વેટર બેટર લઈ લીધું છે અને બધું બાંધી દીધું છે. સ્વેટર હાથમાં લઈ લઈશું. સરસ. તો ચાલો હવે આપણે જઈશું નુનાજાથી વઢવાણ. ટોપી બી અંદર ઘાલી. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે વઢવાણ અને પાટિયા બી લેતા આવ્યા હતા ગામેથી. અને હવે ચાલુ કરીએ લિંટરિયા ઠોકવાનું. ફાઇનલી દોસ્તો આપણે હવે લિંટરિયા પતી ગયા છે. હવે સામાન બામાન મૂકી જઈશું ઘેર. આજનું લિંટરિયાનું કામ પત્યું એટલે પછી સેન્ટર કરીશું એટલે સ્લેબ લેવલ થઈ જશે. બરાબર ને? હવે પછી ઘેર જતા રહીએ. સીતારામ બધાને અને હોજના ટાઈમે અમે જમવા બેસી ગયા છે. શિવાંશ ને દેવું બધા કેમ કે આખો દિવસ બધા નિહાળે જતા રહે કામે જતા રહે હાજર શાંતિથી બધા ભેગા બેસીને ખાઈએ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને અમારા ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.